કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, બરાબર બાળ મિત્રો? તો તમે આ પાઠનું આગળ પણ આપણે શીખી ગયા, પણ હવે આપણે આ પાઠનું શું લેવાનું છે? પુનરાવર્તન. કુદરતી કે કૃત્રિમ રેસામાંથી કાપડ બનાવવામાં આવે છે. તમને ખબર છે બાળ મિત્રો કે કુદરતી રેસા કોને કહેવાય? તો જે રેસા આપણને પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળે એને આપણે કેવા રેસા કહીએ? કુદરતી રેસા. જેમ કે કપાસ, રેશમ, શણ, ઊન, આ બધા કેવા રેસા કહેવાય? કુદરતી રેસા, બરાબર? અને કૃત્રિમ રેસા નાના એકમો જે કે રાસાયણિક પદાર્થો છે તેને જોડી બનાવેલી સાંકળ જેવી રચના છે. એટલે કે કૃત્રિમ રેસા આપણે રાસાયણિક પ્રક્રિયાથી બનાવીએ છીએ, જ્યારે કુદરતી રેસા છે એ આપણને પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળે છે. પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોથી બનેલો હોય છે. રેયોન, નાયલોન એ કેવા રેસા છે? સંશ્લેષિત રેસા છે, એટલે કે કૃત્રિમ રેસા છે. કેવા છે? કૃત્રિમ. તમે નાયલોન રેશમના કપડાં પહેરો છો, બરાબર? એ બધા કેવા છે? કૃત્રિમ રેસા છે. પોલિસ્ટર, એક્રેલિક એ પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે. હવે પોલિસ્ટર, તમે ઘણી વખત એ કપડું પહેરો છો, બરાબર? કોટનનું કપડું જુદું હોય છે. પોલિસ્ટર એની અંદર સામાન્ય આમ તમે જુઓ તો સેજ સિલ્ક જેવું કાપડ આવે છે, બરાબર? સિલ્ક અને કોટન અને સિલ્ક કેવું આવતું હોય છે? મિક્સ, બરાબર? ભેગું આવે છે. એને આપણે કેવું કાપડ કહીએ છીએ? પોલિસ્ટર. કૃત્રિમ રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને કેવા હોય છે? હલકા. કેવા હોય છે? મજબૂત, સ્થિતિસ્થાપક અને હલકા હોય છે. કૃત્રિમ રેસા કુદરતી રેસા કરતાં કેવા છે? સસ્તા, બરાબર? કૃત્રિમ રેસા રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવે છે, જ્યારે કુદરતી રેસા આપણને પ્રાણી અને વનસ્પતિમાંથી મળે છે. કૃત્રિમ રેસા કુદરતી રેસા કરતાં કેવા હોય છે? સસ્તા. નાયલોન સૌપ્રથમ કોલસા, પાણી તથા હવામાંથી બનાવવામાં આવતું હતું. નાયલોનમાંથી શું બનાવવામાં આવે છે? મોજા, બરાબર? તમે જે મોજા પહેરો છો એ મોજા શામાંથી બને છે? નાયલોનમાંથી. દોરડા, ટૂથપેસ્ટ, બેગ, પેરાસૂટ, પર્વતારોહણ માટેના દોરડા વગેરે બનાવવામાં આવે છે. ટેરેલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે. તમે ઘણા બધા લોકો ટેરેલિનના કપડાં પહેરતા હોય છે, બરાબર? એ પોલિસ્ટર જેવું જ કાપડ આવે છે. એના કોટન ના સિલ્ક એ બંને કેવું આવે છે? ભેગું. તમે ઘણી વખત શર્ટ પહેરતા હો છો સ્કૂલના, ના કોટન ના સિલ્ક એવું આવે છે. એને જલ્દી કરચલી પડતી નથી. એકલા કોટનના કપડાં પહેરો તો જલ્દી એને ક્રીસ પડી જાય છે. પોલિએસ્ટર એ એસ્ટર સમૂહ ધરાવતા મનોરમ પુનરાવર્તિત એકમોમાંથી બને છે. તે ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે. પોલિએસ્ટર રેસામાંથી બનાવેલું કાપડ જલ્દી ચોળાઈ જતું નથી. મેં તમને પહેલાં જ કીધું કે પોલિએસ્ટરનું કાપડ હોય એને આપણે પ્રેસ ના કરીએ તો પણ એક સમય માટે ચાલી જાય છે, એ જલ્દી ચોળાઈ જતું નથી. પણ કોટન કાપડો છે જે કપાસના રેસામાંથી બનેલું છે એ કેવું કાપડ છે? સૂતરા. એને તમે એક વખત ધોવો તો એને જલ્દી ક્રીસ પડી જાય છે, બરાબર? વારંવાર ઇસ્ત્રી કરવી પડતી નથી અને ધોવામાં પણ સરળ રહે છે. એકદમ પતલું કાપડ હોય તો ફટાફટ ધોવામાં સરળ રહે છે. એક્રેલિક રેસા કુદરતી રેસા ઊન જેવા હોય છે. સંશ્લેષિત રેસા કુદરતી રેસા કરતાં વધુ ટકાઉ અને કિંમતમાં પરવડે તેવા હોવાથી વધુ લોકપ્રિય બન્યા છે, બરાબર? સંશ્લેષિત રેસા છે એ કુદરતી રેસા કરતાં વધુ કેવા છે? ટકાઉ, બરાબર? એ લાંબો સમય સુધી રહી શકે છે, જ્યારે કુદરતી રેસા કેવા? કોટન કપડું હોય છે. તમે થોડાક ટાઈમ પહેરો છો
એ કાપડનો કલર બી આછો થઈ જાય છે, બરાબર. જ્યારે પોલિસ્ટરનો કલર જલ્દી આછો થતો નથી. પ્લાસ્ટિક એક પ્રકારનું પોલિમર છે. પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી રૈખિક અને અરૈખિક છે. પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ગાંઠમાં ઢાળી શકાય. તમે બજારમાં જાઓ તો પ્લાસ્ટિકની કેટલા જુદા જુદા આકારની, રંગની આપણને આકર્ષક એટલે આપણને ગમી જાય એવી વસ્તુઓ હોય છે, બરાબર. તમે જોજો પ્લાસ્ટિકના રમકડા જુદા જુદા આકારના હોય છે. પ્લાસ્ટિકના ગ્લાસ, બાઉલ, બરાબર, ચમચી, પછી નાના છોકરા પ્લાસ્ટિકની સરસ પ્લેટમાં જમતા હોય છે. આમ તો એમાં જમવું આપણા માટે નુકસાનકારક છે, પણ એના રંગ, એનો આકાર, એની ડિઝાઇન આપણને આકર્ષી જાય છે, બરાબર. આપણે બજારમાં જઈએ, તમારી મમ્મી બજારમાં જાય, પ્લાસ્ટિકના ડબ્બાનો આકાર, રંગ, કલર જોઈને કહી દે ના ના આપણે પ્લાસ્ટિકના ડબ્બા લઈએ. પણ પ્લાસ્ટિકની વસ્તુ વાપરવી આપણા માટે નુકસાનકારક છે, પણ આપણને આકર્ષક લાગે છે. પ્લાસ્ટિકની રિસાયકલિંગ કરી શકાય છે, એટલે કે પ્લાસ્ટિકની નકામી વસ્તુ પર પ્રક્રિયા કરી ફરીથી તેને વાપરી શકાય છે. તમારે પ્લાસ્ટિકની વસ્તુ તૂટી જાય તો તમે પેલા ભંગારવાળાને આપી દો છો, બરાબર. એ પ્લાસ્ટિક બધું જ ફરી એનું શું કરવામાં આવે? રિસાયકલિંગ. એટલે ફેક્ટરીમાં આખું પ્લાસ્ટિક ગાળી દેવામાં આવે અને ફરીથી તેમાંથી નવી વસ્તુ બનાવવામાં આવે છે. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના બે પ્રકાર છે. થર્મોસેટિક પ્લાસ્ટિક સામાન્ય તાપમાને ગરમ કરતા નરમ બને છે અને તેને ઠંડા પાડતા મૂળ સ્થિતિમાં આવે છે. પોલિથીન અને પીવીસી, બરાબર. પીવીસીની નળી, પીવીસીની કેટલી વસ્તુ વાપરતા હોય છે આપણે. પીવીસી પાઇપ તમે જુઓ ઉનાળાની અંદર ગમે તેટલું એની ઉપર ગરમી પડતી હોય તો જલ્દી ફાટી જતી નથી. પીવીસી એ સારું ઊંચી જાતનું પ્લાસ્ટિક આવે છે. હવે અત્યારે લોકો લોખંડની પાઇપનો ઉપયોગ કરતા નથી, ઘર બનાવે છે તો લોખંડની પાઇપનો અંદર કે બહાર કોઈ પાઇપનો લોખંડનો ઉપયોગ કરતા નથી. કેમ? લોખંડ કટાઈ જાય છે તો લાંબા સમયે પાઇપ કાણી થઈ જાય, તૂટી જાય. પણ પ્લાસ્ટિકની પાઇપને એવું કંઈ થતું નથી. અને પીવીસી એ ઊંચામાં ઊંચું પ્લાસ્ટિક છે, એ ગરમીમાં ગમે તેટલું તપે તો પણ જલ્દી તૂટી જતું નથી. આ પ્રકારનું પ્લાસ્ટિકનું રિસાયકલિંગ પણ કરી શકાય છે. થર્મોસેટિક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરવાથી તે નરમ બનતું નથી. એટલું બધું કઠણ આવે છે કે એક વખત તેનો જે આકાર બનાવી દો તમે, ફરીથી એને ગરમ કરો તો એ ગરમ થઈ શકતું નથી. આ એક વખત જે આકાર ઢળાઈ જાય એ ઢળાઈ જાય. એટલે જ પીવીસી પ્લાસ્ટિકની પાઇપો ગરમીની અંદર આપણે ઘર બનાવીએ તો બહાર પણ કેટલી પાઇપો લગાવીએ છીએ તો પણ એ પાઇપ જલ્દી તૂટી જતી નથી, કારણ કે ઊંચી જાતનું અને સારી જાતનું પ્લાસ્ટિક આવે છે. બેકેલાઇટ અને મેલેમાઇન થર્મોસેટિક પ્લાસ્ટિકના ઉદાહરણ છે. આપણે મેલેમાઇન સેટ વાપરીએ છીએ, બરાબર. ઘણા બધા મેલેમાઇન વસ્તુઓ વપરાતી હોય છે, બરાબર. તો એ મેલેમાઇન થર્મોસેટિક પ્લાસ્ટિકના ઉદાહરણ છે. આ પ્રકારના પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરી શકાતું નથી. પ્લાસ્ટિક પર હવા કે પાણીની અસર થતી નથી, બરાબર. આવા પ્લાસ્ટિક ઉપર હવા અને પાણીની અસર થતી નથી. જો લોખંડની પાઇપ હોય તો સતત પાણી એના ઉપરથી જાય તો એ ઘણી વખતે કાટાઈ જાય છે અને ખવાઈ જાય છે. જ્યારે આવી પ્લાસ્ટિકની પાઇપ ઉપર આવે કોઈ જ ગરમી કે પાણીની અસર થતી નથી. હલકું, મજબૂત અને ટકાઉ હોય છે. લોખંડના વજન કરતાં પ્લાસ્ટિકનું વજન કેવું હોય? હલકું, બરાબર, અને ટકાઉ પણ હોય છે. આ કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે. પ્લાસ્ટિકના મોટા ગેરફાયદો તેનો યોગ્ય નિકાલનો છે. પ્લાસ્ટિક જૈવ વિઘટનીય હોવાથી પર્યાવરણને પ્રદૂષિત કરે છે. દરેક જાગૃત નાગરિક રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર એટલે કે 4R, બરાબર. 4Rનો સિદ્ધાંત યાદ રાખવાની આદતો કેળવવી જોઈએ. જો આપણે આ 4 આદતો કેળવીશું તો આપણે ઘણું બધું બચાવી શકશું, બરાબર. રિસાયકલિંગ, પછી કઈ છે? રિયુઝ, રિસાયકલિંગ, રિડ્યુસ અને રિકવર, બરાબર. રિસાયકલિંગ વિશે તો આપણે જોયું. રિસાયકલિંગ એટલે જુઓ, રિડ્યુસ એટલે
જૈવ અવર્ગીય પદાર્થોના વપરાશનો ઘટાડો, બરાબર. રિયુઝ એટલે એક પદાર્થનો વારંવાર ઉપયોગ કરો. રિસાયકલિંગ એટલે રિસાયકલ કરી તે વસ્તુ ફરીથી વાપરો. અને રિકવર એટલે વાપરી શકાય તેવી વસ્તુઓ ફરીથી પ્રાપ્ત કરો. આ 4 Rનો સિદ્ધાંત જો આપણે વાપરીશું તો આપણે ઘણી બધી બચત કરીશું. ખ્યાલ આવ્યો? આ પાઠની અંદર આપણે આ ભણવાનું હતું, બરાબર. ચલો કેટલાક પ્રશ્નો સમજીએ. તમે ભણી તો ગયા બાળ મિત્રો, બરાબર. તો સંશ્લેષિત રેસાના ગુણધર્મો શું છે? તો સંશ્લેષિત રેસા શું કરે છે? ઓછું પાણી શોષે છે, એટલે ઝડપથી સુકાઈ જાય છે. તે કેવા છે? ટકાઉ છે. પછી તેઓ ઓછા ખર્ચાળ છે. તે સરળતાથી ઉપલબ્ધ છે, એટલે કે સહેલાઈથી મળી શકે છે. તેઓની જાળવણી સહેલાઈથી કરી શકાય છે. તે વજનમાં હલકા અને ટકાઉ છે. તેના પર સૂક્ષ્મ જીવોની અસર થતી નથી. આ બધા શું છે? સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો છે. એ જ રીતે પ્લાસ્ટિકના પણ કેટલાક ગુણધર્મો છે. તો પ્લાસ્ટિક કેવું છે? મજબૂત અને ટકાઉ, બરાબર. હલકું, મજબૂત અને ટકાઉ. પછી તે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, એટલે તેને કાટ લાગતો નથી. તે કોઈ પણ આકાર કે કદમાં એને ઢાળી શકાય છે. આપણે જુદી જુદી કદ આકાર જોઈએ જ છે પ્લાસ્ટિકના. પછી તેના વિવિધ રંગ પણ બનાવી શકાય છે, બરાબર. જુદા જુદા રંગના પ્લાસ્ટિકના રમકડા, બરણીઓ, ચમચીઓ, થાળી ધાતુ કરતાં કેવું છે? પ્રમાણમાં સસ્તું. તમે સ્ટીલની એક ડબ્બો લેવા જાઓ અને એક પ્લાસ્ટિકનો ડબ્બો લેવા જાઓ, ઘણો બધો ફેર હોય. સ્ટીલનો ડબ્બો તમને મોંઘો પડે છે, પ્લાસ્ટિકનો ડબ્બો તમારે 100-200 રૂપિયામાં આવી જાય છે, બરાબર. પછી વજનમાં હલકું હોવાથી તેની હેરફેર કરવી સહેલી છે. પ્લાસ્ટિકનો ડબ્બો વજનમાં હલકો તો એકસાથે આપણે ખાલી ડબ્બા 10 એવું પકડી શકીએ, પણ સ્ટીલનો ડબ્બો વજનમાં કેવો હોય? ભારે હોય છે. હવે આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. તમે જોયું? અત્યારે લોકો સ્ટીલ કરતાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે કરે છે. કેમ? એ સસ્તું છે. પછી બીજું કેવું છે? વિવિધ રંગમાં એને બનાવી શકાય છે. પછી વજનમાં હલકું હોવાથી હેરફેર જલ્દી કરી શકીએ છીએ. તો પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોવાથી પ્લાસ્ટિકના વાસણ ભરેલા પદાર્થો પર પ્લાસ્ટિકની અસર થતી નથી. તેને કાટ પણ લાગતો નથી. ધાતુની તુલનામાં એ કેવું છે? સસ્તું છે. તે વજનમાં કેવું છે? હલકું, એટલે એને સહેલાઈથી આપણે હેરફેર કરી શકીએ છીએ. તેની વસ્તુઓ વિવિધ રંગની, આકર્ષક દેખાવની બનાવી શકાય છે. તેને વિવિધ આકાર અને કદમાં સરળતાથી ઢાળી શકાય છે. તેનું રિસાયકલિંગ કરી શકાય છે. તમારે ઘરે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ તૂટી ગઈ તો તમે ભંગારવાળાને આપી દો છો, એટલે એનું રિસાયકલિંગ પણ કરી શકાય છે. તેનો ભંગાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ તો આપણે કરીએ છીએ, પણ આ પ્લાસ્ટિકના ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ, બરાબર. કેમ ઘટાડવો જોઈએ? તો ઘટાડવા માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીશું? તો બજારમાં વસ્તુ ખરીદવા જઈએ આપણે તો આપણે પોલિથીન બેગ ન લેવી પડે એ માટે આપણે ઘરેથી કાપડની કે શણની કોથળી લઈ જવી જોઈએ. કારણ કે આ પ્લાસ્ટિકની વસ્તુનું રિસાયકલિંગ થઈ શકે છે, પણ પોલિથીન કોથળીનું રિસાયકલિંગ થઈ શકતું નથી. એને તમે જમીનમાં દાટો તો પણ કેટલા વર્ષો પછી એને કાઢો તો એ વિનેવી જ રહે છે. એને સળગાવી પણ શકાતી નથી. સળગાવીએ તો પ્રદૂષણ ફેલાવે છે, બરાબર. ધુમાડો નીકળે, એ ધુમાડો આપણા શ્વાસમાં જાય તો આપણે બીમાર પડીએ છીએ. પછી વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીશું નહીં. તમારી મમ્મી શાક પ્લાસ્ટિકની કોથળીમાં લાવે, એ કોથળી વાપરે છે, ડસ્ટબિનમાં ફેંકી દે છે. પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓનું સમારકામ થઈ શકે તેવી સમારકામ કરાવી ફરીથી ઉપયોગમાં લઈ શકીશું. પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાયકલ થઈ શકે તે માટે આપણે ભંગારવાળાને પણ આપીશું. હવે પ્લાસ્ટિક વાપરવું તો આપણને ગમે છે, પણ આપણા માટે એના કેટલાક ગેરફાયદા પણ છે, બરાબર. તો પ્લાસ્ટિકના ગેરફાયદા કયા? તો પ્લાસ્ટિક એ કેવું છે? જૈવ અઘટનીય છે, બરાબર.
જમીનમાં દાટાયેલો પ્લાસ્ટિકનો કચરો લાંબા સમય સુધી જો જમીનની અંદર રહે તો જમીનને પણ દૂષિત કરે છે. પ્લાસ્ટિકના પાત્રોમાં રાખેલા ખાદ્ય પદાર્થો પીણા માનવીના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તમે પેલા ઠંડા પીણા પીવો છો એ પણ પ્લાસ્ટિકની બોટલમાં જ આવે છે. કોકોકોલા બરાબર કહેવાય, પછી ફેન્ટા, એ બધું પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે. હવે એ વસ્તુ તમે પીવો છો એ તમારા શરીર માટે પણ કેવું છે, નુકસાનકારક છે. પ્લાસ્ટિકનું દહન ધીમું અને સરળતાથી સંપૂર્ણ થતું નથી. પ્લાસ્ટિકનું દહન દરમિયાન આપણે પ્લાસ્ટિકને સળગાવીએ તો કેટલાક ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળી જાય છે અને વાતાવરણને કેવું કરે છે બાળ મિત્રો? પ્રદૂષિત કરે છે. કેવું કરે છે? પ્રદૂષિત કરે છે. હવે બાળ મિત્રો, રસોડા કે પ્રયોગશાળામાં તમે કામ કરો છો એ વખતે તમારે સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. શા માટે ન પહેરવા જોઈએ? પરીક્ષામાં કારણ પૂછાઈ શકશે, બરાબર? કારણ કે તે કેવા છે, સંશ્લેષિત રેસા ગરમ કરવાથી શું કરે? પીગળી જાય. સંશ્લેષિત રેસા હોય પોલિસ્ટર, એટલે તમે ગરમ કરો તે શું થઈ જાય? પીગળી જાય. સિન્થેટિક કપડાં સળગે ત્યારે પીગળીને જેને પહેર્યું ને એના શરીર સાથે ચોંટી જાય છે. પ્લાસ્ટિક હોય એ સિન્થેટિક રેસા કેવા સિલ્કના હોય, બરાબર? સિલ્ક અને કોટન ભેગું હોય છે. એ સળગે ત્યારે આપણા શરીર સાથે ચોંટી જાય. એ ખૂબ જ નુકસાનકારક છે. રસોડા અને પ્રયોગશાળામાં આવા કપડાં પહેરવા જોઈએ નહીં. હવે તમારી મમ્મી રોજ રોટલી બનાવે છે તો તવો હોય છે એનો હાથો સાનો હોય છે? થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી, બરાબર? તવાનો હાથો બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. કેમ? કારણ કે તવાને શું કરવાનો છે? ગરમ. તવો ગરમ થાય એટલે થર્મોપ્લાસ્ટિક ગરમ કરતાં સરળતાથી શું પામે? વિકૃત, એટલે પીગળવા લાગે પ્લાસ્ટિક. તવાને ગરમ થતાં હાથો પણ ગરમ થાય છે ને? તમારા ઘરે જે કુકરનો બધો હાથો હોય છે, બરાબર? એ ગરમ થાય છે. તવીનો હાથો પણ શું થાય? ગરમ થાય. હવે હાથો થર્મોપ્લાસ્ટિકનો બનેલો હોય તો ગરમ થઈને તૂટી જાય. તૂટી જાય કે ના તૂટી જાય? તૂટી જાય. અને અકસ્માત થવાનો ભય રહે છે. એટલે આવો તવો બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે કુદરતી રેસા, સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કાપડ લોકો વધુ લોકપ્રિય બન્યા છે, બરાબર? કુદરતી રેસા કરતાં સંશ્લેષિત રેસા એટલે કયા? કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં વધુ લોકપ્રિય બન્યા. કેમ? તો સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કપડાં કુદરતી રેસામાંથી બનાવેલા કપડાં કરતાં કેવા હોય છે? ઓછા ખર્ચા, એટલે સસ્તા મળે છે. તેને સહેલાઈથી ધોઈ શકાય, બરાબર? તે જ રીતે તેને વારંવાર ઇસ્ત્રી પણ કરવી પડતી નથી. પછી તે ટકાઉ અને સરળતાથી ઉપલબ્ધ છે. આ કારણે લોકો કુદરતી રેસા કરતાં સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કપડાં વધુ લોકપ્રિય બન્યા છે, બરાબર? ચાલો હવે આપણે પહેલા વિકલ્પોનું પુનરાવર્તન કરીએ. નીચે પૈકી કયા કુદરતી રેસા વનસ્પતિજન્ય છે? ઊન, રેયોન, કપાસ, રેશમ. ભાઈ બોલો. કપાસ. કૃત્રિમ રેસા કયા? કપાસ, એક્રેલિક, શણ, ઊન. એક્રેલિક. સરસ. કયા રેસા સંશ્લેષિત રેસા નથી? રેયોન, એક્રેલિક, નાયલોન, રેશમ. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી બનાવેલા માનવ સર્જિત રેસા કયા? પોલિસ્ટર, નાયલોન, રેયોન, એક્રેલિક. સરસ. ઊન જેવા ગુણધર્મો ધરાવતા સંશ્લેષિત રેસા કયા? એક્રેલિક, રેયોન, પોલિસ્ટર, નાયલોન. એક્રેલિક. પોલિએસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ કયા નામથી ઓળખાય છે? પોલીકોટ. ચલો, અગ્નિશામકના દળના જવાનો કપડાં અગ્નિ અવરોધક બનાવવા શાનો ઉપયોગ કરે છે? પોલિથીન, પીવીસી, મેલેમાઇન, બેકેલાઇટ. મેલેમાઇન. કયા પ્લાસ્ટિકનો ઉપયોગ વિદ્યુત સ્વિચો બનાવવા? આજે આપણે સ્વિચો બનાવીએ છીએ, ઇલેક્ટ્રિક સ્વિચો, એમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? એક્રેલિક, બેકેલાઇટ, પોલિથીન, પીવીસી, મેલેમાઇન. સરસ. ના, વિદ્યુત સ્વિચો બનાવવા માટે કઈ આવે? બેકેલાઇટ. કયા
વપરાય છે? શિવાની, કયા રેસા કૃત્રિમ ઊન તરીકે વપરાય છે? એક્રેલિક. કયું જૈવ અવિઘટનીય છે? પ્લાસ્ટિક, સુતરાઉ કાપડ, પ્લાસ્ટિક. રેયોન રેસા શાના રેસા સાથે વણીને ચાદર બનાવી શકાય? બોલો. કપાસ. કપાસ એ કેવું છે? કૃત્રિમ રેસા, કુદરતી રેસા છે, બરાબર. કપાસ એટલે સુતરાઉ કાપડ, અને એની અંદર આપણે કયા રેસા સાથે વણીએ છીએ? રોયન એટલે કૃત્રિમ, બરાબર. એની સાથે વણીએ છીએ એમાં કયા રેસા વાપરીએ છીએ? કપાસ. કયા પ્રકારની રેસા કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે? રેયોન. સંશ્લેષિત રેસા એક્રેલિક કયા કુદરતી રેસા જેવું છે? ઊન. શાના કાચા માલ પર પ્રક્રિયાઓ દ્વારા સંશ્લેષિત રેસા બનાવવામાં આવે છે? પેરોકેમિકલ્સ. કયા પ્રકારના પ્લાસ્ટિકને કોઈપણ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરી નરમ બનાવી શકાતું નથી? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ચલો, કુદરતી રેસાના 4 ઉદાહરણ. કપાસ, ઊન, રેશમ, શાળી કુદરતી રેસા છે. ચલો, પોલિમર શું છે? ઘણા નાના એકમો જોડાઈને બનેલા વિશાળ એકમો ને પોલિમર કહે છે. સંશ્લેષિત રેસાના 4 ઉદાહરણ. રેયોન, નાયલોન, ટેરિન, કયા સંશ્લેષિત રેસા ઊન જેવા લાગે છે? રેયોન કઈ રીતે મેળવવામાં આવે છે? લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને રેયોન મેળવવામાં આવે છે. નાયલોનમાંથી બનાવવામાં આવતી 2 વસ્તુઓ. નાયલોનમાંથી પેરાશૂટ અને પર્વતારોહણ માટેના મજબૂત દોરડા બનાવવામાં આવે છે. જો આ નાયલોન છે ને, એ એટલા બધા મજબૂત રેસા છે કે પર્વતારોહણવાળા હોય છે, જે પર્વત ઉપર ચડવાવાળા, એના દોરડા હોય છે એ પણ એમાંથી બનાવવામાં આવે છે કે દોરડું જલ્દી તૂટી જતું નથી. ચલો, પોલિએસ્ટર શું છે? રેસા છે. પ્લાસ્ટિકના 2 પ્રકાર. થર્મોપ્લાસ્ટિકના 2 ઉદાહરણ. પીવીસી અને થર્મોસેટિંગ. પોલિથીન અને પીવીસી. થર્મોસેટિક પ્લાસ્ટિકના 2 ઉદાહરણ. બેકેલાઇટ અને મેલેમાઇન. બરાબર. હવે ચાલો, સંશ્લેષિત રેસા એટલે શું? 4 ઉદાહરણ આપો. સંશ્લેષિત રેસા એટલે શું? તેના 4 ઉદાહરણ આપો. સંશ્લેષિત રેસા એ નાના એકમોને જોડીને બનેલી માળા જેવી રચના છે. તેમાં રેયોન, એક્રેલિક, પોલિસ્ટર અને નાયલોનનો ઉપયોગ થાય છે. રેયોન શું છે? તે કૃત્રિમ રેસા તરીકે શા માટે ઓળખાય છે? લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાને રેયોન કહે છે. રેયોન રેસા કુદરતી રેશમ જેવા કૃત્રિમ તરીકે ઓળખાય છે. ચલો, રેયોન રેસાનો ઉપયોગ જણાવો. રેયોન રેસા કપાસ સાથે વણીને ચાદરો બનાવવામાં આવે છે અને ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. ચલો, નાયલોન રેસાના ગુણધર્મો કયા? નાયલોન રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હલકા હોય છે. આ રેસા ચમકદાર છે. પછી તે સહેલાઈથી ધોઈ શકાય છે. ચલો, નાયલોન રેસાનો ઉપયોગ શું? મોજા, દોરડા, તંબુ, ટૂથપેસ્ટ બનાવવામાં, કારખાનામાં સીટ બેલ્ટ અને પડદાની બનાવટમાં, પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં. બરાબર. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો આ પાઠમાં તમને? બરાબર. તો આવતીકાલ સોમવારે આપણે પાઠ 4 નું પુનરાવર્તન કરીશું.